જય શ્રી કૃષ્ણ મિત્રો, નિત્ય સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે સાંભળીશું સફલા એકાદશી વ્રત કથા મહાત્મય। જો આ વિડીયો તમને પસંદ પડે તો લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। માક્ષર માસના કૃષ્ણ પક્ષમાં આવતી એકાદશીને સફલા એકાદશી તરીકે ઓળખવામાં આવે છે। હિન્દુ ધર્મમાં એકાદશીનું ઘણું મહત્વ છે। એકાદશી દર મહિનામાં 2 વાર આવે છે। એમ વર્ષમાં કુલ 24 એકાદશીઓ આવે છે, એક શુક્લ પક્ષમાં અને એક કૃષ્ણ પક્ષમાં। એકાદશી તિથિ ભગવાન વિષ્ણુને ખૂબ જ પ્રિય છે। આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા નિયમ પ્રમાણે કરવામાં આવે છે। ધાર્મિક માન્યતાઓ અનુસાર એકાદશીને દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી ભગવાન વિષ્ણુની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે અને મૃત્યુ પછી મોક્ષ પ્રાપ્ત થાય છે। સફલા એકાદશીનું વ્રત કરનારે સવારે જલ્દી ઉઠી અને સ્નાન કર્યા પછી સૂર્યને જળ ચઢાવવું જોઈએ। ઘરના મંદિરમાં ભગવાન વિષ્ણુ સામે વ્રત અને પૂજા કરવાનો સંકલ્પ કરવો જોઈએ। પૂજામાં ભગવાન વિષ્ણુ સાથે જ મહાલક્ષ્મીની પ્રતિમા પણ મૂકવી જોઈએ। બંને દેવી દેવતાઓને દક્ષિણાવર્તી શંખથી અભિષેક કરવો જોઈએ। શંખમાં કેસર મિશ્રિત દૂધ ભરી અને ભગવાનને સ્નાન કરાવવું જોઈએ। તે પછી સ્વચ્છ જળથી અભિષેક કરવો જોઈએ। ભગવાનને પીળા વસ્ત્રો ચઢાવવા જોઈએ। ફળ અને મીઠાઈનો ભોગ તુલસી સાથે ધરવો જોઈએ। પૂજામાં ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરવો જોઈએ। એકાદશીએ શિવલિંગ ઉપર ત્રાંબાના લોટાથી જળ ચઢાવી ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરવો જોઈએ। બાળગોપાલનો અભિષેક કરવો જોઈએ। તુલસી સાથે માખણ મિશ્રીનો ભોગ ધરાવી શ્રી કૃષ્ણ શરણમ મમ મંત્રનો જાપ જપવો જોઈએ। કોઈ મંદિરમાં ધન, અનાજ અને પૂજાની સામગ્રીનું દાન કરવું જોઈએ। ગૌશાળામાં ધન અને લીલું ઘાસનું દાન કરવું જોઈએ તથા કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને ઊનના વસ્ત્રનું દાન કરવું જોઈએ। સફલા એકાદશીએ વિશેષ રૂપે દીપદાન કરવાનું પણ વિધાન છે। રાત્રે વૈષ્ણવોએ જાગરણ કરવું જોઈએ। જાગરણ કરનારને તે ફળની પ્રાપ્તિ થાય છે જે હજારો વર્ષ તપ કરવાથી પણ મળતું નથી। તો મિત્રો, આ હતું સફલા એકાદશીનું મહાત્મય તથા પૂજા વિધિ। હવે આપણે સફલા એકાદશીની વ્રત કથા સાંભળીએ। રાજા યુધિષ્ઠિરે ભગવાન શ્રી કૃષ્ણને પૂછ્યું, હે વાસુદેવ, તમે મને માક્ષર માસના શુક્લ પક્ષની એકાદશીનું મહાત્મય કહ્યું, તો હવે મને માક્ષર માસના કૃષ્ણ પક્ષમાં આવતી સફલા એકાદશીની માહિતી કહો। ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા, હે નૃપશ્રેષ્ઠ, તમે હવે સફલા એકાદશીની શુભકારિણી કથા સાંભળો। ચંપનવતી નામનું એક વિખ્યાત નગર કે જે પહેલા રાજા મહિષ્મતીની રાજધાની હતી। રાજશ્રી મહિષ્મના 5 પુત્રો હતા, જેમાં જે મોટો હતો તે સદાય પાપ કર્મમાં જ રહેતો હતો। પરસ્ત્રી, ગામી અને વેશ્યાસક્ત હતો। એણે પોતાના પિતાના ધનનો પાપ કર્મમાં જ ખર્ચ કર્યો હતો। એ હંમેશા દુરાચાર પરાયણ અને બ્રાહ્મણોનો નિંદક હતો। તે વૈષ્ણવો અને દેવોની હંમેશા નિંદા કરતો હતો। પોતાના પુત્રને આવો પાપચારી જોઈને રાજા મહિષ્મતી રાજકુમારોમાં એનું નામ લુંભક રાખી દીધું। પછી પિતા અને ભાઈઓએ મળીને એને રાજ્યમાંથી બહાર કાઢી મૂક્યો। લુંભક ગાઢ જંગલમાં ચાલ્યો ગયો। ત્યાં જ રહીને એણે નગરમાંનું ઘણું ખરું ધન લૂંટી લીધું। એક દિવસ જ્યારે એ રાત્રિ ચોરી કરવા નગરમાં આવ્યો ત્યારે ચોકીદારોએ એને પકડી લીધો। પરંતુ જ્યારે એણે કહ્યું કે હું રાજા મહિષ્મતનો પુત્ર છું, ત્યારે ચોકીદારોએ એને છોડી મૂક્યો। પછી એ વનમાં પાછો આવ્યો। એને માંસ અને ફળો ખાઈને જીવન નિર્વાહ કરવા લાગ્યો।
એ દુષ્ટનું વિશ્રામ સ્થાન એક પીપળાના વૃક્ષ પાસે હતું. ત્યાં ઘણા વર્ષોનું જૂનું પીપળાનું વૃક્ષ હતું. આ વતનમાં એ વૃક્ષ એક મહાન દેવ માનવામાં આવતું હતું. પાપ બુદ્ધિ લુંભક ત્યાં જ રહેતો હતો. એક દિવસ કોઈ સંચિત પુણ્યના કારણે એના દ્વારા એકાદશીના વ્રતનું પાલન થઈ ગયું. માક્ષર માસના કૃષ્ણ પક્ષની દશમીને દિવસે પાપી લુંભકે ફળ ખાધા અને વસ્ત્રહીન હોવાને કારણે રાતભર ઠંડીમાં ઠૂઠવાતો રહ્યો. આથી એ સમયે ઊંઘ ના આવી કે ન આરામ મળ્યો કે નિષ્પ્રાણ જેવો થઈ ગયો. સૂર્યોદય થવા છતાં એ ભાનમાં ન આવ્યો. સફલા એકાદશીને દિવસે પણ બેભાન પડ્યો રહ્યો. બપોરે એને ભાન આવ્યું ત્યારે ઊભો થઈને આમ તેમ જોતો લંગડાની જેમ લથડિયા ખાતો વનમાં અંદર ગયો. એ ભૂખને કારણે દુર્બળ અને પીડિત થઈ રહ્યો હતો. રાજન જ્યારે લુંભક ઘણા બધા ફળો લઈને વિશ્રામ સ્થાને આવ્યો ત્યાં સુધીમાં સૂર્યોદય અસ્ત થઈ ગયો હતો. ત્યારે એ પીપળાને ફળ અર્પણ કરીને નિવેદન કર્યું કે આ ફળોથી લક્ષ્મીપતિ ભગવાન વિષ્ણુ સંતુષ્ટ થાય. આમ કહીને લુંભક રાતભર ઊંઘ્યો નહીં. આ પ્રમાણે અનાયાસે જ એણે આ વ્રતનું પાલન કરી લીધું. એ સમયે આકાશવાણી થઈ, રાજન કુમાર, તું સફલા એકાદશીના પ્રસાદથી રાજ્ય અને પુત્ર પ્રાપ્ત કરીશ. ઘણું સારું કહીને એણે વરદાન સ્વીકારી લીધું. ત્યાર પછી એનું રૂપ દિવ્ય થઈ ગયું અને એને ઉત્તમ બુદ્ધિ ભગવાન વિષ્ણુના ભજનમાં લાગી ગઈ. દિવ્ય આભૂષણોની શોભાની સંપન્ન થઈ એણે નિષ્કંટક રાજ્ય પ્રાપ્ત કર્યું અને 15 વર્ષ સુધી રાજ્ય કરતો રહ્યો. એ સમયે ભગવાન શ્રી કૃષ્ણની કૃપાથી એને મનોજ્ઞ નામનો પુત્રની પ્રાપ્તિ થઈ. જ્યારે પુત્ર મોટો થયો ત્યારે લુંભકે તરત રાજ્યની મમતા છોડીને રાજ્ય પુત્રને સોંપી દીધું અને એ ભગવાન શ્રી કૃષ્ણના ચરણોમાં પહોંચી ગયો કે જ્યાં જઈને મનુષ્ય ક્યારેય શોકમાં નથી પડતો. આ પ્રમાણે જે સફલા એકાદશીનું ઉત્તમ વ્રત કરે છે તે આ લોકમાં સુખ ભોગવીને મૃત્યુ પછી મોક્ષ પ્રાપ્ત કરે છે. સંસારમાં એ મનુષ્ય ધન્ય છે કે જે સફલા એકાદશીના વ્રતમાં સંલગ્ન રહે છે અને એનો જ જન્મ સફળ છે. સફલા એકાદશીના મહિમાને વાંચવા, સાંભળનારા અને અનુસરનારા આચરણ કરવાથી મનુષ્ય રાજસુ યજ્ઞનું ફળ મેળવે છે. તો મિત્રો, આ હતી સફલા એકાદશીના વ્રતની કથા. જો આ માહિતી તમને પસંદ પડી હોય તો વિડીયોને લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. જય શ્રી કૃષ્ણ.